જય હિન્દ મિત્રો, આજે આપણે જોઈશું કે ડીવી માટે કયા કયા ડોક્યુમેન્ટ તૈયાર રાખવા, ડીવી લિસ્ટ ક્યારે આવી શકે છે। આ વિડીયો જોયા પછી તમારો કશો ડાઉટ નહીં રહે। તો આપણે પહેલાં તો ચર્ચા કરી લઈએ કે ફાઇનલ આન્સર કે આવ્યા બાદ મેરિટ શું રહી શકે। તો આમ તો જોવા જઈએ તો ફાઇનલ આન્સર કે પાર્ટ એમાં 1 ગુણ અને પાર્ટ બીમાં એમ કૃપા ગુણ એમ ટોટલ 2 ગુણ આપવામાં આવ્યા છે, જેનાથી બહુ એટલો બધો મેરિટમાં કોઈ ધરખમ ફેરફાર પડે એવું લાગતું નથી। મેરિટ જે છે તે 110 ±3 આજુબાજુ જ રહેવાનું છે, એથી વધશે નહીં। અને જેને આટલા માર્ક્સ થાય છે તેઓ નિશ્ચિંત રહે, તેઓ ડોક્યુમેન્ટ અત્યારે તૈયાર કરવા લાગે। આ જનરલનું છે મેરિટ। તો આપણે જોઈએ કે ડીવી લિસ્ટ ક્યારે આવી શકે, ડીવીનો કાર્યક્રમ છે જે કે ક્યારે શરૂ થઈ શકે। તો ડીવી છે જે ઓગસ્ટ એન્ડિંગમાં આવી શકે છે, અથવા તો સપ્ટેમ્બરના સ્ટાર્ટિંગમાં શરૂ થઈ જશે। અને આ માટે ડીવીના અલગથી પહેલાં તો કોલ લેટર નીકળશે કે અને 5 થી 7 કેન્દ્ર ઉપર ડીવી કરાવવામાં આવશે, જે 15 થી 20 દિવસ સુધી ચાલશે। હવે આપણે જોઈશું કે કયા કયા ડોક્યુમેન્ટ ડીવી માટે જોશે। પહેલા મુદ્દો કે ઘણા મિત્રો કહેતા હોય છે કે શું CCC CCCનું સર્ટી જોશે કે પછી। તો મિત્રો હાલ કોઈ ચિંતા કરશો નહીં, હાલ અત્યારે CC સર્ટિફિકેટની કોઈ જરૂર નથી। અને બીજો એક પ્રશ્ન એ હોય છે કે જેને જૂના કોલ લેટર છે જે ખોવાઈ ગયા છે, તો તેમને પણ કોઈ ચિંતા કરવાની જરૂર નથી। અને હવે આપણે જોઈશું કે ડીવી માટે કયા કયા ડોક્યુમેન્ટ જોશે। તેના માટે તમે આપણે આ જોઈ શકો છો કે કોલ લેટરની નકલ કોઈએ જમા કરાવવાની નથી। અને જે પ્રમાણપત્રો છે જે નીચે મુજબના આપણે આપવાના આવશે, જે ઉમેદવાર દ્વારા ભરવામાં આવેલ અનેક્ષર 3 આ ફોર્મ છે જે ડીવીનું લિસ્ટ જાહેર પડ્યા બાદ ઉમેદવારોને અગાઉથી આપવામાં આવશે, જે હું તમને હમણાં આગળ આપણે વિડીયોમાં જોશું। એ પછી છે ઉમેદવાર દ્વારા ભરવામાં આવેલ નોકરી પસંદગી માટેનો અનેક્ષર 4, કે જેમાં આપણે તમારે પસંદગી કરવાની આવશે કે તમે પહેલાં કઈ પોસ્ટ લેવા માગો છો, બિન હથિયારી, SRPF, જેલ સિપાઈ, એ રીતનું એ માટેનું પણ તમને જે ભરતી બોર્ડ છે તેના દ્વારા એક ફોર્મ આપવામાં આવશે। અને પછી છે જન્મ તારીખના પ્રમાણપત્રની સ્વપ્રમાણિત નકલ છે જે આપણે કહી શકીએ કે LC તમારે એક જોઈશે। એના પછી આપણે જોઈએ શૈક્ષણિક લાયકાત પ્રમાણપત્રની સ્વપ્રમાણિત નકલ, કે આ જે છે 12ની માર્કશીટ, આપણે 12મું ધોરણ પૂરું થયું એની માર્કશીટ જોઈશે। અને પછી જે આપણે જાતિ છે SC/BC ઉમેદવાર હોય તો નોન ક્રિમિલિયર, SC/BC ઉમેદવાર હોય તેના નોન ક્રિમિલિયરની પ્રમાણપત્રની સ્વપ્રમાણિત નકલ। અને જો EWS ઉમેદવાર હોય તો તેમને EWSનું જે સર્ટિફિકેટ આવે તે લગાવવાનું રહેશે। જો તો કોઈ વધારાના જે ગુણને લગતી પ્રમાણપત્ર, ધારો કે તમે રમતગમત છે, NCC છે, એને લગતા જો કોઈ સર્ટિફિકેટ તમારી જોડે હોય તો તે છે। પછી એક આવશે માજી સૈનિક માટે, જે તમે માજી સૈનિક એક્સ આર્મીમેન કે હોય તેના માટેના, અને અન્ય અનેક્ષર જે ભરવાના આવશે તે આપણે અગાઉ જોઈએ। તો આ બધા જે આ ડોક્યુમેન્ટ છે આટલા 1 થી 4 એ બધા જનરલ કે બધા માટે છે, કે કોઈ પણ કેટેગરી બધાને તે લાગુ પડશે। હવે આપણે જોઈએ કે SC/BC SC કે ST ઉમેદવારો છે તેમને કયા કયા ડોક્યુમેન્ટ કે કયા પ્રકારનું રહેશે। તો તેના માટે આપણે જોઈએ કે SC/BC SC ST ઉમેદવારે અનામત જાતિની લગતી વિગતો ભરેલ નિયત અનેક્ષરનું ફોર્મ, કે તેમને SC/BC માટે અલગ અનેક્ષરનું ફોર્મ આવશે, SC માટે, ST માટે જે ફોર્મ ભરતી બોર્ડ દ્વારા આપવામાં આવશે તે ફોર્મ, અનામત જાતિના પ્રમાણપત્રની સ્વપ્રમાણિત નકલ, તમે SC/BCમાંથી આવો છો તો SC/BC માટે નોન ક્રિમિલિયર અને જાતિનું પ્રમાણપત્ર, SC ST માટે જાતિનું પ્રમાણપત્ર છે તે રજૂ કરવાનું રહેશે। આ સિવાય અનામત જાતિના સમર્થનમાં માંગવામાં પુરાવા પૈકી રજૂ કરાવવાના જે પુરાવા છે, ધારો કે SC/BCમાં આપણે જોઈએ તો 1978 પહેલાંના જે છે ડોક્યુમેન્ટ, તમારા દાદા પરદાદા કાકા કાકી, તેની આપણે આગળ વિગતે ચર્ચા કરીશું। તો આ SC/BC ST ઉમેદવારો માટે છે। તો હવે આ છે આપણે જોઈએ તો કે અનેક્ષર ફોર્મ 3, કે જે ભરતી બોર્ડ દ્વારા આપવામાં આવશે। દસ્તાવેજ ચકાસવા માટે ઉમેદવાર તરફથી ભરવાનું થતું ફોર્મ, કે જે અંગ્રેજી ભાષામાં જ ભરવાનું રહેશે। તેમાં જોઈએ કે ઉમેદવારનું નામ છે, માતાનું નામ, સરનામું,
કન્ફર્મેશન નંબર, તમારો શારીરિક પરીક્ષા જે તમે આપણે રનિંગની પરીક્ષા આપી હતી તેનો રોલ નંબર છે, દસ્તાવેજ ચકાસણી જે તમારા કોલ નીકળશે ત્યાંનો રોલ નંબર, લેખિત પરીક્ષાનો રોલ નંબર, તેમાં તમારા એસસી સર્ટિફિકેટ, શાળાનું નામ, તેવા અલગ અલગ બધા જે છે આવું ફોર્મ તમને ભરતી બોર્ડ દ્વારા અગાઉથી આપવામાં આવશે. તે તમારે ઘરેથી જ ભરીને જવાનું રહેશે. અને હવે આપણે આગળ જોઈએ કે અનેક્ષર જે 4 નંબરનું છે કે ઉમેદવારે તેની જગ્યા માટે પસંદગી માટે ભરવાનું થતું ફોર્મ, કે તેમાં 1 નંબર હતો કે તમારે કે બિન હથિયારી, 2 હથિયારી, તેમ જે ફોર્મ ભરવાનું આવશે તે અનેક્ષર 4 તે પણ ભરતી બોર્ડ દ્વારા આપવામાં આવશે. તે કોઈક આ પ્રકારનું હશે કે તેમાં પહેલાં તો ઉમેદવારનું નામ, સરનામું, કન્ફર્મેશન નંબર, બધા નંબર નાખીને ફોર્મ ભરવાનું રહેશે. તેમાં વર્ગની જગ્યા માટેની પસંદગી વિકલ્પ બાબત કે તમે પોસ્ટ લેવા માગો છો, પહેલાં તમે કઈ પ્રિફેર કરો છો, બિન હથિયારી, તે માટે અલગ અલગ ફોર્મ ભરવાના આવી રીતના હશે. મિત્રો આપણે આગળ જોઈએ કે અનેક્ષર 4માં કે આપણે કઈ ભરતી તમે આ એલઆરડી ભરતીમાં કઈ પોસ્ટ તમે પહેલાં પ્રિફેર કરો છો ત્યાંનું ફોર્મ જોયું. હવે આપણે જોઈશું કે એસસીબીસી માટે કયા ડોક્યુમેન્ટ કે કઈ રીતનું ફોર્મ ભરવાનું રહેશે, કે જે આ ખાસ એસસીબીસી ઉમેદવારોને રજૂ કરવાનું થતું હશે. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના પ્રમાણપત્રની ચકાસણી માટે ઉમેદવારે રજૂ કરવાની થતી ફોર્મની વિગતો. તો આપણે જોયું કે પહેલાં તેમાં ઉમેદવારનું નામ છે, પિતાનું નામ, હાલનું તમારું સરનામું, કાયમી સરનામું, જાતિ તમારી કે તમે કઈ જાતિમાંથી આવો છો, મૂળ વતન, ઈમેલ એડ્રેસ, પછી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત તમે જે સર્ટિફિકેટ આપ્યું છે તેની નકલ. આપણે પછી આગળ જોઈએ કે ખાસ જે આપણે ભરવાનું એસસીબીસી ઉમેદવારો માટે હોય છે તે છે 1/4/1978 પહેલાં જાતિ અને વતન અંગેના જે પુરાવા હોય તેની નકલ તમારે રજૂ કરવાની હોય છે, કે તમે 1978 પહેલાં તમે ગુજરાતના જ રહેવાસી છો ને આ જાતિથી બિલોંગ કરો છો. તમારા કાકા, કાકી, ફૂઈ કે જે તમે પિતૃપક્ષ છે, પિતૃપક્ષ તરફથી કોઈ પણનું સર્ટિફિકેટ 1978 પહેલાંનું તમારે પુરાવામાં રજૂ કરવાનું હોય છે. તો તે તમારે અત્યારથી તેનું રાખવી બધી. આગળ આ બાંહેધરી છે કે પ્રમાણપત્ર. અને હવે આપણે જોઈએ કે અંગ ધ્યાને લેવાની જે સૂચના, તો તેમાં છે ઉમેદવાર અને જાતિનું પ્રમાણપત્ર રજૂ કરવામાં થતા ડોક્યુમેન્ટમાં, 10 અને 12નું પ્રમાણપત્ર, ઉમેદવારના પિતાશ્રી શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, તમારા પિતાનું એલસી, અને જો એલસી પિતા અશિક્ષિત હોય તો તેમની જન્મ તારીખ, જન્મ સ્થળ અને જાતિ દર્શાવતા અન્ય પુરાવા રજૂ કરવા ના હોય કે તે તમે જાતિનો દાખલો કહી શકો. તેના પછી છે ઉમેદવારની સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની જાતિ, તમારી પેટા જાતિ પુરવાર થતી હોય આધારે, જેમ કે કાકા છે, ફૂઈ છે, દાદા, પરદાદા જેવા પિતૃપક્ષ સંબંધિત પૈકી કોઈનું શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, અથવા જમીન, મકાન કે અન્ય સરકારી વ્યવહાર માટે કરેલ કાગળ કે જેમાં જાતિ, પેટા જાતિની નોંધ 1/4/1978 પહેલાં. મિત્રો આ ખાસ જોજો કે 1/4/1978 પહેલાંથી થયેલી હોય તેવા આધારો તમારે રજૂ કરવાના રહેશે. પછી જે છે કે મૂળ ગુજરાતના તમે વતની છો, તેના તમારા દાદા દાદી, પિતા છે તેના જે પુરાવા છે, આધાર કાર્ડ, રેશન કાર્ડ જેવું કોઈ પણ મતદાર યાદી તે અથવા કોઈ તમારું આધાર કાર્ડ તેના પુરાવા રજૂ કરવાના રહેશે. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની જાતિ પુરવાર થાય તેવા અગત્યના પુરાવા જો કોઈ હોય તો તે તમને જે એલઆરડી ભરતી બોર્ડ દ્વારા કહેવામાં આવશે તે રજૂ કરવાના થશે. આ એસસીબીસી માટેનું આપણે જોઈ લીધું. હવે આપણે જોઈશું એસટી ઉમેદવારો માટે કયા અને કેવી રીતનું ફોર્મ હોય છે. તો આપણે જોયું કે એસટી ઉમેદવાર માટે પ્રમાણપત્રોની ચકાસણી સમિતિ રજૂ કરવા થતો નમૂનો, કે તમને આ પ્રકારનું ફોર્મ આપવામાં આવશે કે અનુસૂચિત જાતિ પ્રમાણ ખરાઈ, અરજદારનું નામ આવશે, હાલનું સરનામું, શહેર, ફોન નંબર, તમારે આ રીતે ફોર્મ ભરવાનું રહેશે. તેમાં તમે જોઈ શકો છો કે આ રીતનું ફોર્મ હશે કે તે તમને તમારે ત્યાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે રજૂ કરવાનું રહેશે. આ બધા મૂળ દસ્તાવેજો કે જે આદિજાત સોગંદનામું વગેરે જે છે તે તમારે ત્યાં રજૂ કરવાનું રહેશે. અને હવે એસસીબીસી આપણે હવે એસસી માટે જોશું કે તેમને કયા પ્રકારના રજૂ કરવાના રહેશે. તો તેમને છે કે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, પિતાના ઉમેદવારના જે પિતા હોય તેમનું શાળા છોડ્યાનું એલસી કહી શકો,
અથવા તો ઉમેદવારના ભાઈ બહેનનું એલસી, અનુસૂચિત જાતિ કલ્યાણ ખાતાના અધિકારી પાસેથી મેળવેલ ઉમેદવારનું અનુસૂચિત જાતિ પેટા જાતિનું સ્પષ્ટતાવાળું અસલ નકલ જાતિ પ્રમાણપત્ર, ઉમેદવારની સહી સિક્કા સાથેનું કે તમે એસસી જાતિમાંથી બિલોંગ કરો છો તેવું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. અને આ રીતનું તમને ફોર્મ આપવામાં આવશે. અને જે ઉમેદવારો ધારો કે તમે છો એસસીબીસી અથવા એસસી અને એસટીમાંથી બિલોંગ કરો છો પણ તમે તે પુરવાર નથી રજૂ કરી શકતા કે પુરાવા પૂરા કે અમે એસસીબીસીમાંથી બિલોંગ કરો છો, તો તેવા મિત્રોને જનરલમાં જો સારા માર્ક્સ છે તો તેમને ડાયરેક્ટ જનરલમાં જ તેમને મળી જતું હોય છે. માટે એવી કોઈ ચિંતા ન કરવી. તમારે જો સારા માર્ક્સ હોય તો કે મારે આ પુરાવા નથી આમ તેમ. અને બીજું કે ભેટીનામું જે છે એ રજૂ કરવાનું થતું હોય છે એસસી ઉમેદવારોને. ભેટીનામું ત્યારે જ રજૂ કરવાનું છે કે જ્યારે તમારા નામ ધારો કે તમારું જે આધાર કાર્ડ છે એમાં છે મહેશભાઈ છે અથવા બીજા કોઈ ડોક્યુમેન્ટમાં મહેશ કુમાર છે, એવી રીતે ભાઈ અથવા કુમાર અલગ અલગ હોય તો તમારે સોગંદનામું કે આ ભેટીનામું રજૂ કરવાનું હોય છે. આમ તો ભરતી બોર્ડ દ્વારા એવું કોઈ નથી ત્યાં માગતા, પણ જો માગે સાથે રાખવાનું તે આપી દેવાનું રહેશે. અને આ રીતના તેમને યાસી સમાજ દ્વારા છે જે મિત્રો તેમને ફોર્મ રજૂ કરવાનું રહેશે. મિત્રો તમને હવે ડીવી વિશે કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરો, હું તમને ચોક્કસથી જવાબ આપીશ. અને કોઈ પણ તમને ડાઉટ નહીં રહે, કોઈ ચિંતા ન કરશો. આપણે ડીવીનું લિસ્ટ આવશે તે બધા જ તમને માહિતી આપતા રહેશું. માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયો લાઈક કરો. થેન્ક યુ.